વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જ અવતારો સર્વોપરી તથા સર્વ અવતારી છે. જેને સંશય હોય તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે જે પણ કોઈક વ્યક્તિ મારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવશે, એણે હું આ પ્રવચનમાં શાસ્ત્રોના જે પણ કંઈક પ્રમાણ આપું છું એ બધા જ પ્રમાણો અસત્ય કરવા પડશે. અને જો એ વ્યક્તિ અસત્ય કરી દેશે અને મને પરાજિત કરી દેશે તો એણે મારી હાલત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 54મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ દરમિયાન રૂકમીની હાલત જેવી રીતના કરેલી હતી એવી હાલત મારી કરી દેવાની. અને જો હું કદાચ જીતી જાઉં તો હું પણ સામેવાળાની હાલત એ રૂકમીના જેવી કરી દઈશ. તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દઈશ. સર્વપ્રથમ સર્વોપરી શબ્દોનો અર્થ શું થાય અને સર્વ અવતારી શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સર્વોપરી શબ્દ સર્વ વત્તા ઉપરી આ બે શબ્દથી બનેલો છે. સર્વનો અર્થ થાય છે બધું, અર્થાત કે સર્વ સમસ્ત. સર્વ સમસ્ત એટલે કે જીવ, માયા, ઈશ્વર અને અક્ષર બ્રહ્મ, એનાથી જે પર છે એવા પરમાત્મા, એને સર્વોપરી કહેવામાં આવે છે. ઉપરીનો અર્થ થાય છે શ્રેષ્ઠ. પરબ્રહ્મ પરમાત્મા જીવ છે, વિરાટ આદિક ઈશ્વર છે, માયા છે અને અક્ષર બ્રહ્મ, એના કરતા પણ સ્વરૂપ અને સ્વભાવથી સર્વ ઉત્કૃષ્ટ હોવાથી એને સર્વોપરી કહેવામાં આવે છે. અને આ સંબંધમાં વેદોમાં તથા સ્મૃતિઓમાં પુરાણો જોવા મળે છે. જેમ કે શ્વેતાશ્વેર ઉપનિષદના 6થા અધ્યાયમાં વેદ ભગવાન કહે છે, તમ ઈશ્વરાણામ પરમમ મહેશ્વરમ તમ દેવતાનામ પરમમ ચ દૈવતમ. અર્થાત કે તે પરમાત્મા બધા ઈશ્વરોના પણ ઈશ્વર છે અને બધા જ દેવતાઓમાં પરમ દેવ છે. આ પ્રમાણે કહી વેદ ભગવાન પોતાના સ્વમુખે પરબ્રહ્મ પરમાત્માની સર્વોપરીતા પ્રતિપાદન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે શ્રીમદ ભાગવતના 15મા અધ્યાયના 18મા શ્લોકમાં પોતાની સર્વોપરીતા કહેતા અર્જુનજીને કહે છે, યસ્માત શરમતી તો અહમ અક્ષરાદ અપિ ચ ઉત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. અર્થાત કે હું ક્ષર એટલે કે નાશવાંત જગત તેનાથી પર છું અને અક્ષર એટલે કે અવિનાશી આત્માથી પણ ઉત્તમ છું. તે કારણે હું લોક એટલે ધર્મશાસ્ત્રોમાં અને વેદોમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પરમાત્માની સર્વોપરીતા પોતાના સ્વમુખે પ્રતિપાદન કરેલી છે. આ પ્રમાણે સર્વોપરી શબ્દનો અર્થ શાસ્ત્રો પ્રમાણે તમારી સન્મુખ અમે ઉપસ્થિત કરેલો છે. હવે સર્વ અવતારી શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સર્વ વત્તા અવતાર વત્તાણી પ્રત્યય સર્વ અવતારી, આ પ્રમાણે વ્યાકરણની વ્યુત્પત્તિ થાય છે. અથવા તો સરળ રીતે એનો અર્થ કરીએ તો સર્વેષામ અવતારાણામ કારણમ સર્વ અવતારી.
અર્થાત કે સર્વનો અર્થ થાય છે બધા, અને અવતારનો અર્થ થાય છે ભગવાનના અવતારો જે ધરાતલની ઉપર પ્રગટ થાય છે એવા બધા જ અવતારો. અને એ અવતારોને ધારણ કરનારા જે છે એને સર્વ અવતારી કહેવામાં આવે છે. સ્પષ્ટ અર્થ કરીએ તો જે બધા અવતારોના ધારણ કરનારા હોય અથવા તો જેમાંથી બધા અવતારો પ્રગટ થયા હોય તેને સર્વ અવતારી કહેવામાં આવે છે. કેટલાક લોકો સર્વોપરી શબ્દોનો અર્થ કરતા પોતાની કપોળ કલ્પિત વાતોનું પ્રમાણ આપતા કહે છે કે સર્વોપરી એટલે જે અવતારના ઉપરી હોય તેને સર્વોપરી કહેવાય છે. પરંતુ આ લોકોની આ પ્રમાણેની વ્યાખ્યા શાસ્ત્ર પ્રમાણે યોગ્ય નથી. સર્વોપરી શબ્દની વ્યાખ્યા ભગવાન શ્રી કૃષ્ણએ અને વેદ ભગવાને પોતાના સ્વમુખે કરેલી છે તે જ ગ્રાહ્ય છે, પરંતુ બીજી કોઈ વ્યાખ્યા ગ્રાહ્ય નથી. એ વાતોની અંદર જે શાસ્ત્ર વિરુદ્ધ બધા અવતારના ઉપરી એ સર્વોપરી આ પ્રમાણેની જે વ્યાખ્યા આપેલી છે એ અતિવ્યાપ્તિ દોષથી દૂષિત થઈ જાય છે. કારણ કે અત્યારે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને કેટલાક લોકો બધા અવતારના ઉપરી હોવાથી સર્વોપરી કહે છે, પરંતુ હવે પછીના યુગોની અંદર એ જ અક્ષરધામના અધિપતિ પુનઃ આ ધરાતલની ઉપર પધારે અને એ ભગવાન શ્રી હરિ કરતા વધારે ઐશ્વર્ય બતાવે તો એ સર્વોપરી થઈ જાય છે. એટલે આ પ્રમાણેની વ્યાખ્યા જે છે એ અતિવ્યાપ્તિ દોષથી દૂષિત હોવાથી એ ક્યારેય પણ ગ્રહણ કરવા યોગ્ય થતી નથી. સર્વોપરી શબ્દ અને સર્વ અવતારી શબ્દની વ્યાખ્યા વ્યાકરણ પ્રમાણે અમે જે તમારી સન્મુખ ઉપસ્થિત કરી છે, જેની અંદર કોઈ પણ જાતનો દોષ નથી અને એ વ્યાખ્યા સંપૂર્ણપણે નિર્દોષ છે, એ જ વ્યાખ્યા સમીચીન છે. બીજી બધી જ વ્યાખ્યા એ ગલત છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ તો ભગવાન વેદવ્યાસજી કૃત ગ્રંથોનું અવલોકન કરતા તથા સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે બધા જ અવતારો જે છે એ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. જેને જે અવતારનો યોગ થયો એ ભક્તે પોતાના આરાધ્યની સર્વ અવતારના અવતારી તરીકે અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદ 40મા અધ્યાય શ્લોક 17 થી 23માં અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. મહાભારત વન પર્વ અધ્યાય 272 શ્લોક 49 થી 74માં ભગવાન શંકરે ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. શ્રી રામ ઉત્તર તાપનીય ઉપનિષદની અંદર વેદ ભગવાને સ્વયં ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ અધ્યાય 117 શ્લોક 13 થી 23માં બ્રહ્માજી દ્વારા ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ થયેલી છે. રામચરિતમાનસ લંકાકાંડ 6:4 જેમાં તુલસીદાસજીએ ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. વામન પુરાણ
અધ્યાય 8 શ્લોક 48-52 ની અંદર સુરાસુર વંદિત ભક્તરાજ પ્રહલાદજીએ નરનારાયણ ભગવાનની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 12:8-41 ની અંદર માર્કેન્ડેય ઋષિએ શ્રી નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. સત્સંગી જીવન 1:9-39-41 ની અંદર મરીચ્યાદિક ઋષિઓએ શ્રી નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. પદ્મપુરાણ ભૂમિખંડ અધ્યાય 16, વિષ્ણુ પુરાણ 3:50-49, મહાભારત વન પર્વ અધ્યાય 102 શ્લોક 21-23, વરાહ પુરાણ અધ્યાય 113 ભગવાન વિષ્ણુની દેવતાઓએ, ઋષિમુનિઓએ તથા પૃથ્વી દેવીએ સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. સ્કંદ પુરાણ કાશીખંડ પૂર્વાર્ધ અધ્યાય 21 ધ્રુવજી દ્વારા હરિ અવતારની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 77 શ્લોક 91-100 દેવતાઓ દ્વારા વરાહ ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 3:13-37 ઋષિઓએ ભગવાન વરાહની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. વામન પુરાણ અધ્યાય 29 શ્લોક 24-28 બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 8:17-26 બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 3:33-2:5 માતા દેવહૂતિ દ્વારા ભગવાન કપિલની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 4:17-29 પૃથ્વી દેવી દ્વારા ભગવાન પૃથુની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 5:19 ઋષભદેવ ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 5:18-33 અર્યમા આદિ પિતરો દ્વારા ભગવાન કચ્છપની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 8:24-29 સત્યવ્રત રાજા દ્વારા ભગવાન મત્સ્યની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 5:18-4 ભદ્રશ્રવા દ્વારા ભગવાન હયગ્રીવની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 46 દેવતાઓ દ્વારા ભગવાન પરશુરામની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. ગર્ગ સંહિતા બલભદ્રખંડ સર્ગ 1 શ્લોક 24-26 ભગવાન બળદેવજીની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રી ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ અધ્યાય 13 48-50 વિભીષણ દ્વારા ભગવાન પ્રદ્યુમ્નની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 6:16-35 ચિત્રકેતુ રાજા દ્વારા ભગવાન શંકરસણની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે.
ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનની અંદર 1-49-88, 2-18-21, 3-17-2, 3-17-17, 2-26 ની અંદર ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. હરિદિગ્વિજય ગ્રંથ, જેની અંદર નિત્યાનંદ સ્વામીએ 48મા ઉલ્લાસના 7મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. હરિવાક્ય સુધા સિંધુ તરંગ 168 શ્લોક 24ની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 103ની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. સર્વમંગળ સ્તોત્રમ શ્લોક 111 નામ 575ની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી કૃત ગ્રંથોનું અવલોકન કરતા તથા સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થઈ જાય છે કે બધા જ અવતારો જે છે એ સર્વોપરી છે તથા સર્વાવતારી છે. તો કોઈ પણ સાધકને, મુમુક્ષુને એ બાબતમાં સંશય થાય કે આની અંદર સર્વોપરી કોણ છે અને સર્વાવતારી કોણ છે. કારણ કે આ બધા જ ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે દરેક ભગવત ભક્તે પોતાના આરાધ્યની સર્વોપરીપણે અને સર્વાવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. અને આ બધા ગ્રંથો જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિએ લખેલા નથી. એના નિર્માતા જે છે એ ભગવાન વેદવ્યાસજી છે, ગર્ગાચાર્યજી છે, સદગુરુ સતાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ આપ્તજનોએ આ ગ્રંથ લખેલા છે. અને એની અંદર આ વચનો જે છે એ જોવા મળે છે. તો આ વચનોને જોતા એક શંકા જે છે એ ઉપસ્થિત થાય છે કે આની અંદર સર્વોપરી કોણ છે અને સર્વાવતારી કોણ છે. તો આ શંકા જે છે તેનું નિવારણ કરતા આધારાનંદ સ્વામી જે છે એ બહુ સુંદર ઉત્તર આપે છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર 4:28-48 ની અંદર કહ્યું છે કે નામથી જ ભિન્નતા જણાતી હોય તો પણ જેને જે સ્વરૂપ પ્રગટ રૂપમાં મળ્યું હોય તેણે સર્વોપરી અને સર્વાવતારી જાણવું. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 8, 13, 15 અને 16 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે અવતારોમાં કોઈ ભેદ નથી, પણ ચરિત્રોમાં બહુ ભેદ છે. જેને જે અવતારનો જોગ થયો હોય તેને માટે તે સર્વોપરી અને સર્વાવતારી છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને માટે તે સર્વોપરી છે અને તે જ સર્વાવતારી છે. અને એટલે જ માટે જે ભક્તને જે સમયે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેણે પોતાના આરાધ્ય દેવની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. અને આના દ્વારા એ વાત સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે તે ભક્તજન માટે પોતાની સન્મુખ પ્રગટ થયેલું સ્વરૂપ જે છે એ જ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ
આ બાબતની સ્પષ્ટતા કરેલી છે. છતાં પણ જે પણ કોઈક વ્યક્તિ આ બાબતને માનવા તૈયાર નથી, અર્થાત કે વ્યાસ છે, વાલ્મીકી છે, તુલસીદાસ છે, સતાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, એઓની વાતને માનવા તૈયાર નથી, તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ, તેમના વચનોનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધા જ આપ્તજનોએ પોતાના ગ્રંથોની અંદર દરેક અવતારોને સર્વોપરી અને સર્વાવતારી તરીકે કહ્યા છે. છતાં પણ એઓની વાત જે માનવા તૈયાર નથી ને એને નાસ્તિક જાણવું અને મહાપાપિષ્ટ જાણવું. જે સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ એને માટે એ જ સર્વોપરી છે અને એ જ સર્વાવતારી છે. જે ભક્તજનને કૃષ્ણાવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા, જે ભક્તને રામાવતારની અંદર રામ પ્રત્યક્ષ પ્રમાણ રૂપે પ્રાપ્ત થયા, તથા જે ભક્તને એ જ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ મત્સ્ય રૂપે, કોઈને કુર્મ રૂપે, કોઈને વરાહ રૂપે પ્રાપ્ત થયા, તો એને માટે એ જ સર્વોપરી છે અને એ જ સર્વાવતારી છે. આપણે ભગવાન સ્વામિનારાયણ હાલમાં પ્રગટ રૂપે પ્રાપ્ત થયા છે, તો આપણે માટે એ જ સર્વોપરી છે અને એ જ સર્વાવતારી છે. એનો અર્થ એવો નથી કે પેલા ભક્તની સમજણ જે છે એ તુચ્છ છે. એ ભક્તની સમજણ પણ જે છે એ શ્રેષ્ઠ છે. એ ભક્ત એવું માને છે, અર્થાત કે રામના આરાધક હોય એ એવું માને છે કે પૂર્વે થયેલા જે બધા જ અવતારો જે છે એ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના છે, અને હવે પછી જે પણ કંઈક અવતારો થવાના છે એ બધા જ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરનારો ભક્ત જે છે એ પણ એવું જ સમજે છે. તે જ પ્રમાણે આપણે પણ એવું જ સમજવાનું છે કે પૂર્વે થયેલા જે બધા જ અવતારો જે છે એ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના છે, અને હવે પછી જે પણ કોઈક અવતાર ધારણ કરીને આવવાના છે એ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ જ આવવાના. આ પ્રમાણેની સમજણ રાખશો તો એ સમજણ જે છે એ શાસ્ત્રોક્ત સમજણ કહેવાશે, અન્યથા બંડિયામુખી સમજણ જે છે એ કહેવાશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.